નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય શિયાળ આપનું આપની ચેનલમાં ધ માહી 7 સ્ટડી પોઈન્ટમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રથમ વિડીયોમાં જોયું હતું કે ભાઈ છઠ્ઠા ધોરણમાં સંખ્યા પરિચય પહેલું પ્રકરણ બરાબર એની પ્રસ્તાવના જોઈએ છે, અને આપણે બીજા વિડીયોમાં છે એનો સ્વાધ્યાય 1.1 જોવાના છે બરાબર. તો આખો વિડીયો પૂરો ન થાય ત્યાં સુધી છે અમારી સાથે રહેશો એટલે તમારે સ્વાધ્યાય 1.1 આખો આવડી જશે, એ ગેરંટી આપણે બરાબર. તો ચાલો આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કરીએ. સ્વાધ્યાયમાં સૌપ્રથમ છે ખાલી જગ્યા પૂરો બરાબર. તો કે ભાઈ 1 લાખ એટલે કેટલા હજાર થાય, એટલે કે 1000 10,000 થાય, 2000 10,000 થાય બરાબર. તો આપણે છે આનો જવાબ આવશે 10,000 થાય. કેટલા થાય? 10 વખત 10,000 કરવી ત્યારે 1 લાખ થાય બરાબર. બીજી ખાલી જગ્યા એવી છે કે 1 મિલિયન એટલે કેટલા? 100,000 થાય બરાબર. 1 મિલિયન, મિલિયન શબ્દ અંગ્રેજી છે, એનો ગુજરાતી કરવી તો 10 લાખ એવો થાય. શું થાય? 10 લાખ બરાબર. એટલે 1 મિલિયન બરાબર કેટલા થાય? 10 લાખ. તો કેટલા? 100,000 આપણે ગુણાકાર કરવી તો આપણને છે બરાબર 1 મિલિયન મળે. તો 10 100,000 કેટલા? 10 અરે 100,000 નો ગુણાકાર કરવી તો આપણને 1 મિલિયન જવાબ મળે બરાબર. ચાલો ત્યારબાદ 1 કરોડ બરાબર કેટલા? 10 લાખ થાય બરાબર. 1 કરોડ માં આપણને ખબર છે કેટલા મીંડા આવે 1 કરોડ માં? તો કે 7 મીંડા આવે બરાબર. તો જો હવે 1 કરોડ બરાબર કેટલા? 10 લાખ થાય. તો કે 10 ગુણ્યા 10 લાખ કરવી ને ત્યારે 1 કરોડ થાય બરાબર, એ આપણને ખબર. ચાલો 1 કરોડ બરાબર કેટલા મિલિયન થાય? મિલિયન એટલે શું? તો કે 10 લાખ. ઈ જ વસ્તુ અહીંયા લાખ છે એનું શું કરી નાખ્યું? મિલિયન કરી નાખ્યું બરાબર. અહીંયા 10 લાખ ગુજરાતીમાં લખ્યું, એનું અંગ્રેજીમાં શું લખ્યું? અહીંયા મિલિયન. એક ને એક જ ખાલી જગ્યા છે, બે વસ્તુ એક જ છે, પણ અહીંયા ગુજરાતીમાં લખ્યું તો અહીંયા પાછું અંગ્રેજીમાં લખ્યું, એટલો ફરક છે બરાબર. તો કેટલા મિલિયન? 10 મિલિયન બરાબર. ચાલો 1 મિલિયન એટલે કે 10 બરાબર 10 લાખ, એ સીધો જ તે જવાબ. 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ, સીધો જવાબ આવે બરાબર. તો આવી રીતના સરળ રીતે છે એ ખાલી જગ્યા આપણે કરી નાખી. હવે અહીંયા આપણને બીજો પ્રશ્ન એવો કીધો છે કે યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકો. શું કીધું? અલ્પ વિરામ મૂકવાનો છે અને ત્યારબાદ સંખ્યા લખો. હવે અલ્પ વિરામમાં આપણને જ્યારે એમ ન કીધું હોય કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે મૂકો અથવા તો ભારતીય પદ્ધતિ પ્રમાણે મૂકો, તો ત્યારે છે એવું કાંઈ સ્પષ્ટતા કરી હોય નહીં. ત્યારે ભારતીય પદ્ધતિ પ્રમાણે મૂકવો હોય તો એ પ્રમાણે તમે મૂકી શકો અલ્પ વિરામ, અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે મૂકવો હોય તો એ પ્રમાણે પણ તમે મૂકી શકો. ચાલો આપણે છે એ પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલા પ્રશ્ન શું કીધું? 73,75,307. શું કીધું છે? 73,75,307. આ ખાલી આપણને એક વિધાન આપ્યું, એની ઉપરથી પહેલા સંખ્યા લખવાની. તો જો અહીંયા લખી છે આપણે, શું લખી? 73,75,307 સંખ્યા લખી બરાબર. અને ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પ વિરામ મૂકવાનું છે બરાબર. તો મેં તમને પ્રસ્તાવના જો ન જોયો હોય તો જોઈ આવજો, કારણ કે એમાં તમને મેં અલ્પ વિરામ કઈ રીતના મૂકવું ભારતીય પદ્ધતિ પ્રમાણે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે એ મેં તમને એમાં શીખવાડ્યું છે બરાબર. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે પેલા શું કરવાનું? તો કે પાછળના 3 અંક જોવાના, 1 2 3, પછી અલ્પ વિરામ મૂકી દેવું. રેડી? ત્યારબાદ છે 2 અંક હોય છે, એટલે અહીંયા 1 અને 2. સમજાણું? ભારતીય પદ્ધતિ પ્રમાણે હંમેશા પાછળથી 3 અંક લેવાના, પછી અલ્પ વિરામ મૂકવાનું, પછી 2 અંક પછી મૂકતું રહેવું. આ મેં પ્રસ્તાવનામાં શીખવાડ્યું છે, એટલે નો જોયો વિડીયો તો એ જોઈ આવજો બરાબર. ચાલો બીજો પ્રશ્ન છે 9,05,41,000 બરાબર. તો અહીં લખી નાખ્યા છે 9,05,41,000. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે પાછળથી કેટલા અંક લેવાના? 1 2 3, ના અલ્પ વિરામ મૂકવાનો, પછી 2 અંક પછી, અને પછી પાછા 2 અંક પછી બરાબર. પાછળથી 3 અંક, પછી 2 2 2 2 2, એવી રીતના આખી છે એ ભારતીય પદ્ધતિ પ્રમાણે તમે અલ્પ વિરામ મૂકીએ. ચાલો ત્રીજો પ્રશ્ન છે 7,52,41,302. તો અહીંયા સંખ્યા મેં લખી દીધી છે 7,52,21,302 બરાબર. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે પાછળથી અલ્પ વિરામ મૂકી. પહેલા કેટલી સંખ્યા લેવાની? 3 બરાબર. ત્યારબાદ કેટલી સંખ્યા લેવાની? 2, અને ત્યારબાદ પાછી 2 બરાબર. એટલે તમને છે એ સાવ સરળ પ્રશ્ન છે બરાબર. રકમ લખવાની ને એમાં અલ્પ વિરામ મૂકવાનું, બીજું કાંઈ છે નહીં. ચાલો પાછું ડી. 58 મિલિયન. 58 મિલિયન, મિલિયન શબ્દ અંગ્રેજી છે, એનો ગુજરાતી થાય 10 લાખ. 1 મિલિયન એટલે 10 લાખ. તો 58 મિલિયન એટલે કેટલા થાય? તો કે 5,80,00,000 બરાબર. 58 મિલિયન 400, જો પાછું 400 આવ્યું બરાબર. 400 તો કે 84 લાખ, 4 લાખ વધી ગયા
બરાબર 1 મિલિયન એટલે 10 લાખ, એમ પાછું 400 પાછળ લગાડ્યું એટલે 84,23,202 એટલે મિલિયન શબ્દ યાદ આવે એટલે 1 મિલિયન એટલે 10 લાખ થાય, આટલું ફરજિયાત તમારા મગજમાં બેસી જવું જોઈએ, બરાબર. એટલે 58 મિલિયન એટલે 5 કરોડ 80 લાખ, એમ પાછું 400 એટલે 84,23,202 આપણે સંખ્યા લખી દીધી. હવે અલ્પવિરામ મૂકવાનું. પહેલે કેટલી સંખ્યા લેવાની? 3 મૂકો અલ્પવિરામ, પછી કેટલી લેવાની? 2 મૂકો અલ્પવિરામ, અને પછી કેટલી લેવાની? પાછી 2 અલ્પવિરામ, બરાબર. એટલે 3 2 2 2 આટલું ભારતીય પદ્ધતિ પ્રમાણે તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. ચાલો છેલ્લો તો કે ઈ 23,30,10 બરાબર. તો આ સરળ દાખલો છે, સરળ રકમ લખી નાખી 23,30,10 ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ મૂકો, બે સંખ્યા પછી મૂકો, બરાબર. તો અહીંયા તમારા છે એ બે દાખલા છે એ પૂરા થાય છે, બરાબર. હવે ત્રીજો દાખલો આપણે જોયું. હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ત્રીજો પ્રશ્ન આપણને એવું કીધું છે કે ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂક, બરાબર. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે તમને મેં શીખવાડ્યું એમ હજી કહું છું, જેને પ્રસ્તાવના નથી જોઈ એ જોઈ આવજો, તો તમને પેલા સ્વાધ્યાયમાં કાંઈ ડાઉટ જ નહીં રહે, બરાબર. બધું જ આવડતું થઈ જશે. ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણને ખબર છે એમ પેલા કેટલા આંકડા લેવાના? 1 2 3, બરાબર. 3 આંકડા લેવાના, પછી અલ્પવિરામ મૂકી દેવાનું. પછી કેટલા લેવાના? 2 આંકડા, પછી અલ્પવિરામ મૂકી દેવાનું. પછી કેટલા આંકડા? પાછા 2, પછી અલ્પવિરામ. એટલે 3 2 2 2 એવી પેટર્ન અપનાવો, બરાબર. અહીં ક્યાં આવશે? 1 2 3 આંકડા, પછી અલ્પવિરામ, 2 આંકડા પછી. રેડી? એટલે ભારતીય પદ્ધતિ પ્રમાણે તમારે અલ્પવિરામ મૂકતા શીખવું હોય તો સાવ સરળ છે. પેલા 3 આંકડા લ્યો, પછી 2 આંકડા લ્યો, એટલે અલ્પવિરામ મુકાય, બરાબર. તમારો ચોખ્ખો માર્ક આવી જાય આમાં. ચાલો આગળથી ફરીથી કેટલા આંકડા લેશો? 3, પછી કેટલા લેશો? 2, પછી પાછા 2 લેશો, બરાબર. આ થઈ ભારતીય પદ્ધતિ પ્રમાણે. હવે બીજો ચોથો પ્રશ્ન તમને એમ કીધો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો, બરાબર. તો આમાં કેટલા હતા? પેલા 3 હતા ને પછી 2 હતા. તો હવે આમાં છે એમાં શું કરવાનો તફાવત કેટલો? તો કે આમાં 3 આંકડા લેવા ફરજિયાત, બરાબર. તો જો 1 2 3 લ્યો, પછી અહીંયા અલ્પવિરામ મૂકજો. 1 2 3 અલ્પવિરામ. રેડી? ચાલો અહીંયા 1 2 3 1 2 ને 3, અહીંયા કેટલા? 1 2 3, પછી 1 2 ને 3, પાછળથી કેટલા? 3, અહીંયા 3, બરાબર. એટલે બંનેમાં તફાવત થોડોક જ છે. ભારતીય પદ્ધતિ પ્રમાણે પેલા 3 ને પછી 2, અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે 3 પાછળથી લઈ લેવાના અને અલ્પવિરામ મૂકી લેવાના, બરાબર. તો થેન્ક યુ સો મચ. અને અમારા વિડીયો છે, બરાબર, એ હંમેશા તમે જોતા રહેજો. આ વિડીયોમાં અમે ખૂબ જ મહેનત કરવી છે, એટલે સપોર્ટ પણ કરજો, બરાબર. તમારે દેશી અને કાઠિયાવાડી ભાષામાં આપણે સરસ રીતે ગણિત ચાલી રહ્યું છે, અને આવતા સમયમાં 7મા ધોરણના 8મા ધોરણના, બરાબર, વિડીયો ગણિતના પણ તમારે આવવાના છે, બરાબર. તો આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક ન કરી તો લાઇક કરી નાખજો, વિડીયો ગમે તો શેર કરજો, બરાબર, કોમેન્ટ કરજો. તમારી માટે છે હર હંમેશા અમે મહેનત કરતા રહીશું, અને તમે પણ અમને સપોર્ટ કરતા રહીશું, બરાબર. જય ભારત, જય હિન્દ.